જો પ્રથમ તો મહેશભાઈ વસાવા બીટીપીમાંથી આમ આદમી પાર્ટીમાં ગયા, નાને મોટે અનેક પાર્ટીઓમાં ગયા, ભાજપમાં પણ આવ્યા થોડા ટાઈમ માટે અને ભાજપ છોડીને ફરી કોંગ્રેસમાં ગયા. આજે ભારતીય જનતા પાર્ટીમાં એને ખરેખર થોડો ટાઈમ રહ્યા તો રાજકીય ભવિષ્ય બનતું, અને કોંગ્રેસમાં ગયા તેની સાથે કોઈ વાંધો નથી, પણ થોડા ટાઈમ તો રહેવું હતું. આજે સમગ્ર દેશ કે ગુજરાતમાં જોવા જઈએ તો ભાજપ પછી સેકન્ડ નંબરની પાર્ટી કોંગ્રેસ છે, અને એક બાકીની બધી જ રીતને ભૂતકાળમાં પણ વહીવટમાં પણ કોંગ્રેસ રહી ચૂકી છે. આજે કોંગ્રેસ છોડીને બાકીની પાર્ટીમાં એ મહેશભાઈ જવાના પ્રયત્ન કરે છે, ખાસ કરીને આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે. વાલિયા તાલુકાનો જે આખો જે તાલુકા પંચાયત બની છે, અને ઝઘડિયા તાલુકામાં પણ એમનો વિસ્તારની જે જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બની છે, એને આખું સંબંધી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. તો મહેશ રાજકીય રીતના સ્થિર નથી, પણ એ બીટીપીને કોણે તોડી? એક આદિવાસીની તાકાતને કોણે તોડી? ભાજપે તોડી નથી, કોંગ્રેસે પણ તોડી નથી. અને અમારું શીર્ષ નેતૃત્વ પણ એમ કીધું કે આદિવાસીના હક માટે છોટુભાઈ લડે છે, તો આપણે એની વિચારધારાને નુકસાન નથી પહોંચાડવું. નથી કોંગ્રેસે નુકસાન પહોંચાડી છોટુભાઈની વિચારધારાને, કે નથી ભાજપે નુકસાન પહોંચાડી છે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાએ. તો એ ચૈતર વસાવા સાથે એ મિલીભગત કરે છે. એ સમજાતું નથી કે એમની રાજનીતિ શું છે. ભાઈ, ટિકિટને સોદાબાજીને બધી જગ્યાએ થતું હોય છે, અને કોંગ્રેસ હોય કે પછી બીજી બધી જ પાર્ટી હોય કે ભાજપ હોય કે બધી જ પાર્ટીમાં એ બીટીપીમાં બી પહેલા તો સોદાબાજી થયેલી છે ને, હું આખી ત્યાં જાણું છું. એ બાબતે મારે કઈ ચર્ચામાં જવું નથી. અને એટલું નક્કી કે મહેશભાઈ રાજકીય રીતના સ્થિર નથી. હજુ પણ રાજકીય ભવિષ્ય એને ઉજ્જવળ બનાવવું હોય તો જે તે જગ્યાએ સ્થિર રહેવું જોઈએ. જે તે પાર્ટીની અંદર આવી રીતના રાજકીય ગડમથલ તો ચાલવાનું જ છે. એટલે બધી જગ્યાએ પોતાને અનુકૂળ નથી રહેતો કે આપણે અનુકૂળ થવું પડે, પણ એનું સંગઠન જે તોડનારા તત્વોની સાથે બધા પાછા છે. ટ્રાઇબલ પાર્ટીને કોણે તોડી? છોટુભાઈની વિચારધારાને કોણે તોડી? ચૈતર વસાવાએ. અને એકતા પરિષદે બીટીપીને જે તોડી હોય તો આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને એકતા પરિષદે તોડી નાખી છે. બાકી આદિવાસીનું ખૂબ સુંદર પ્રકારનું છોટુભાઈ કામ કરી રહ્યા હતા. તો એની સાથે છોટુભાઈનો પરિવાર, મહેશભાઈ ને આખું પરિવાર આમ આદમી પાર્ટી સાથે જાય છે, ચૈતરભાઈ સાથે જાય છે. એટલે એના તો એમનું રાજકીય ભવિષ્ય કંઈ નથી.